આજે 31 ડિસેમ્બર છે અને ગુડ મોર્નિંગ. આપણે પપ્પાને મળવા સવારમાં જઈ રહ્યા છે ગાડીમાં, મારી બેન ને મારી બા જોડે. તો પપ્પાને સારું છે, ખાલી એમને જે પેલા કણો હોય ને એ વધી ગયા છે એટલે દાખલ કર્યા છે. મળીએ ત્યાં જઈએ છે, બતાવું ઇફ બતાવાય તો. બરાબર, ચલો મળીએ, બાય બાય. આપણે દવાખાને આવી ગયા છે. હા, દવાખાનું છે. પપ્પા મેં જ્યારે પહેલાં દાખલ થયો હતો ત્યાં દાખલ થયા છે, એ જ બેડ ઉપર. બતાવાય તો નહીં, બરાબર. મળીએ ગાઈસ. પપ્પાને અહીંયા રાખ્યા છે આ બિલ્ડિંગમાં, સૌથી જૂની બિલ્ડિંગમાં. નવી બિલ્ડિંગ બની છે, બરાબર છે. તો કદાચ હવે ટ્યુશન જઈશું, લેટ તો લેટ, સરને કહી દઈશું પપ્પાને મળવા ગયા હતા, બરાબર છે. મળીએ તો. ગાઈઝ, ઇન્સ્ટાગ્રામ બ્લોગર આવી ગયા છે, હર્ષુ બ્લોગ. આ અમારું છોટું. આ આપણે શર્ટ પહેરી લીધું છે એટલે આજે છે ને કંઈક ટ્રેડિશનલ કે વેસ્ટર્ન કંઈક પહેરવાનું હતું. તો મને કંઈ સમજણ ના પડે આવા બધામાં, તો આપણે પહેરી લીધું. એટલે નીચે ફોર્મલ પહેરી લીધું છે અને ઉપર આવું કેઝ્યુઅલ શર્ટ પહેરી લીધું. થોડુંક તો લાગે છે એવું, પણ ચાલે, ચલાવીએ છીએ આપણે. મળીએ ત્યાં જોબ પર. પછી આપણે આજે તો પપ્પા જોડે રાત્રે ઊંઘવા જવાનું હોસ્પિટલ, તો એ બતાવીશ. મળીએ. એક મારા ઘર પાસે મસ્ત ચોકડી આવ્યો અને મને યાદ આવ્યું કે પપ્પા જોડે જવાનું છે. તો હવે આપણે પપ્પા જોડે જઈએ, બરાબર છે. હવે શું કરવાનું, બીજું કંઈ ઓપ્શન નથી. વાંધો નહીં, ન્યૂ યરમાં પપ્પા જોડે હોસ્પિટલમાં, બરાબર છે. પપ્પાને આપણે સરખા કરી દઈએ અને ઘરે લાવી દઈએ. ચાલો તો મળીએ આગળ. ભૈલાલ પહોંચી જાઉં મેં, બરાબર. ચાલો, આપણે આવી ગયા હતા પપ્પાને ત્યાં એડમિટ કર્યા હતા ત્યાં. હવે મળીએ કાલે. જય માતાજી, હેપી ન્યૂ યર, બાય બાય.